આમે જો ઓલી ઓવડી જેવું દેખાય ત્યાં મારા એ બે છે નાનું બે છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણું જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં. એ શું છે? ક્યાં છે એ? શું પડી ગયું ગાઈસ? ઓ ગાઈસ કાંક પડી ગયો છે. હાલ જલ્દી હાલો. મેં કીધું આપણે શરૂઆત તો કરી દેવી એમ. કરે તો બધા છે એટલે બધા છે એટલે મીન્સ કે બધું ઉથલ પાથલ હતું ને બધું સાફ સફાઈ કરતા હતા. ના ત્યાં મોમ ને ના ને બધા હાલો અહીં સપલા કાઢ એટલે એમ. એટલે મેં કીધું આપણે શરૂઆત તો કરી દઈએ. મેં કીધું મહાદેવના મંદિરે શરૂઆત કરીશું આપણે, કારણ કે મજા આવે, અહીં સુકૂન મળે ને. મારે હવે તમને કેમ કેવું? હા જલ્દી બસ. લા એ તું પ્યા ભૂ હમણાં પહેલાં પછી બીજ વાત પગે લાગી એનો અહીંયા આવીને જ ભૂ પૂજે મહાદેવ. બધાએ ગાય દર્શન કરી લ્યો આપણે મહાદેવજીના. હાય પ્રભુ. હવે આને લઈ જાઉં છું ભૂ પીવા. આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને આને નકરો કાગડો તરસ્યો હોય જ તે જારે જોવો તે આજે અંદર ન પહોંચ્યા છે. ભૂ પીવું કરે આવું છે. જો છે બચ્ચા પાર્ટી કોક નકશું છે કોક સમજો બચ્ચા પાર્ટી એ નહીં. આ જો આમે રાત તે નાના છોકરા આ પી લેતા પાણી. કેવી યાર કા નાના છોકરાની મસ્ત મજાને હિસકા ખાધા રાખવાના અને મોજે મોજ ખાઈ પીને કેવો ટેસ્ટ હિસકા સમજો. આ વખતે તો એને ચાંદલો પણ મોટો જબર કરી દીધો મેં. કાલે તો નહોતો કર્યો ગાઈસ, કાલે તો ભૂલી જતો હાવ. જો હજી ખાય જ છે હો ગાઈસ. અને અત્યારે આવ્યો ને મહાદેવના મંદિરે તે એ મેં તમને નહીં વાત કીધી હોય. ભાઈ છે એ કે રોજ કે હું અહીંયા કે આવું કે ભાવનગર હતો એ કે ભાવનગર નોકરી ઉપર હતો તો એ કે હું અહીંયા ડેલી કે 25 વર્ષ હતા એ કે હું અહીંયા આવતો એમ. અને અત્યારે કે હું જોનગઢ છું કે નોકરી ઉપર. મેં કીધું તમે શું કઈ નોકરી કરો? એ કે પોલીસ છું એ કે. હે પોલીસ કે? મેં તો હાલ ને મેં તો આમ કોન્સ્ટેબલ મેસેજ આવ્યો પૂછીને મેં તો આમ કઈ પોસ્ટ? તો એ કે એસઆઈ છું એમ. એએસઆઈ એવું આવે એસઆઈ એમ પોલીસ. મેં કીધું ઊંચી પોસ્ટ કહેવાય. મેં કીધું સરસ કહેવાય. હું મેં કીધું સાહેબ મેં કીધું રોજ તમે આવો એમ. મેં કે સાહેબ કે તમારો નંબર તો આપજો કે એ પોલીસવાળા ભાઈ કે. પછી મેં મારો નંબર આપ્યો. પછી ભાઈબંધી થઈ ગઈ. અત્યારે બેઠા જો સામે બેઠા છે, જો સામે છે અને હું આ બેઠો છું. મેં અત્યારે મળ્યા મને કે મહાદેવ એટલે અત્યારે જો બેઠા હશે તો આપણે મળાવશું તમને. નહીં બેઠા હોય જોકે એ તો એ દર્શન કરીને તરત થઈ જાય. મારી જેમ નહીં દર્શન કરીને એ ઘડીક બે એવી એમ નહીં. એને પછી નોકરી પર જવાનું હોય. હાલો જવું છે એને નહીં જવાની ઈચ્છા હોય. જવાનું હોય તો એ તરત ઉતરી ગયો હોય. જવું નથી ઓલામાંથી બે અહીંયા વી આવ્યો ક્યારનો અહીંયા હિસકા ખાતો હતો. હવે એને આ હિસકામાં મજા લેવી છે પણ આમાં એને પગે નથી પોગતા. જો ઓલામાં હાલો ને પગી જતો હતો. નાનો તો નીચો છે. આમાં જો કેટલી તો કાહાટી કરવી પડે. હવે ગાય જાય એને બાકી હતું એને જો સડસ ને ઉપર સડી તો જાય. આંધી આવે તુફાન આવે જો સડી જાય ને એનો મોટો સાંભળો જો કર્યો એ મેં. હાલો ઉતરો હવે. હાલો મારે હમણાં ટેકો રાખવો પડશે. જોઈજો હમણાં ઉતારો તો હમણાં એમ કહેતો નકશું. અને આમ કેવું મસ્ત મજાનું શિવોરી માતા દેખાય છે. કેવું કોઈ નકશું ને લઈને છે ને શિવોરી માતા આવું જગાય. શિવોરી માતાએ દર્શન કરાવી આવી. બસ અહીંયા જો મજા આવી છે ભાઈને. એ ટેસ્ટી ઉતા કેવા ટેસ્ટી ઉતા. આપણે આ જો તોફાની શિવોરી માતાએ આવવાનું છે મારે એવો પ્લાન છે મસ્ત મજાનો. નકસુડાને લઈ હજી બચ્ચા પાલટે હજી એક બે આવી જાય ને પછી આપણે આવશું બધા. અને પછી અત્યારે પાણી પીવાનું હોય. પીતા વાર જલ્દી. હા હવે આપણે ગાંડાને લઈને જાવી છે ઘરે. હવે અત્યારે જવું છે. અત્યારે આવડો એકલો છે ને એટલે હાલ બેસ. અને હવે આવી જાય આપણે ઘરે મિત્રો. આપણી ગાડી અહીંયા છે અને ઓલી મેં બહાર મૂકી છે કારણ કે બહાર હું બેસીશ ઘડીક. હવે ફ્રેશ થઈ જશે. 11:30 થઈ જશે. વિડીયો હમણાં ચડાવવાનો છે અને મામા અહીંયા કામ ધંધો કરે છે અને હું ચા ને ગાંઠિયા ખાઉં છું. મામા શું છે?
વાવ સરગવાનું શાક છે ગાઈસ. જો એટલી સોડા છે આપણે, ટોટલ સોડા એટલી આપણે છે. હજી હજી એટલી ફ્રીજમાં છે, પછી દુકાનના ફ્રીજમાં છે ઘણી બધી છે, અને અડધી આપણે પાણીયારામાં છે. પાણીયારામાં ઓલો ત્યાં ઢગલો કરી દીધો, એટલી બધી આપણે આવી ગઈ છે ગાઈસ. ફૂલ સ્ટોક કરી નાખેલો છે. જો ફ્રૂટી, પછી આ વખતે તો જો બદલાઈ ગયું છે ઢાંકણું આપણે, અને બસ ફ્રૂટી છે, પછી રોમિયો છે, રોમિયોના 2 ઓલા છે કેરેટ, પછી એપલના 1 જ કેરેટ છે, અને પછી થમ્સઅપ, નાની થમ્સઅપ, મોટી થમ્સઅપ, પાણીની નાની બોટલ, મોટી બોટલ, લેમન, જીરા, આમાં પણ ફૂલ સ્ટોક સોડાનો. તો આપણે એટલો સોડાનો સ્ટોક કરી નાખ્યો છે. એ ભાઈ કહેતા હતા કે 4-5 દિનનો કે માલ તમે ઉતારી જ લેજો, એ કે 4-5 દી પછી આવી છે, રવિવારે આસપાસ. એટલે આપણે રવિવાર સુધીનો માલ આપણે ઉતારી લીધેલો છે. ગાડી કઈ ગાડી લઈ પેલી બહાર પડી કે આવડી આ લઈ જવાનું મને ગાઈશ, કારણ કે આપણી માલ લેવામાં તો એક્સપર્ટ થઈ ગયેલી છે, રેડી થઈ ગયેલી છે. થોડોક ઇગ્નોર કરજો, ઠાપ ઠાપ અવાજ આવે છે. એટલે માલ લેવા જવાનું છે. માલ લેવા એ કે સુરભી લોટ લેવા જવાનું છે. લોટ આપણે દુકાન તો કાલીથી ગયેલો છે લોટ, એટલે ફટાફટ લઈ આવી. 11:30 થયા છે. કોફી મારી ક્યાં ગઈ? અને આ જો આપણું માય થોડીક દાય છે. ગાડી આપણે અહીં પાર્કિંગ કરી દીધી છે આપણી મસ્ત મજાની, અને આપણે લોટ લઈને વી આવ્યા છીએ. હા, લઈને આવ્યા હતા ગાઈસ. અને હવે ઓલી ગાડી હું છે અંદર મૂકી દઉં તડકાની, અને પ્લસ ત્યાં ન કરે ના કુટિયા બુટિયા પાઈ જાવ તો નકામો થાય. એમ જ બા આને શું છે કહટીઓ. અને હવે આવી ગયા દુકાનમાં. ઘડીક બહાર બેઠો હતો મિત્રો, પછી મજા ન આવી, એટલે પછી અંદર વી આવ્યા. માવા સાંજે વાળ્યા હતા બધા છે. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. તો કન્ટિન્યુ બને રે વિડીયો में. और ये देखो કોન 2 બોક્સ હતા સાંજે, 2 ને એમ તો 3 બોક્સ હતા સાંજે. અત્યારે તમે જુઓ 1 જ છે, અને મેં તો હમણાં એક છોકરીને 5 કોન આપ્યા. કેટલા? 5. અને પેપ્સી પણ છે. સામેલી છે કે નહીં એકે? મને બહુ ભાવે મિત્રો આચર પેપ્સી. એ ઓલી ઢીલી હોય ને ઢીલી, તો એ ખાઈ નાખીએ બીજું શું. અને આઈસ્ક્રીમ છે, જો ઓલો 20 વાળો આઈસ્ક્રીમ નથી. અને નીચે આપણે સ્ટોક છે કે નહીં? નીચે પણ ફૂલ સ્ટોક છે. ફ્રૂટી પણ છે. ફ્રૂટીઓ આપણે અહીં જ મૂકતા મિત્રો, હવે છે ને એ ઘરમાં જ થાય. આપણે મેં તમને ન દેખાડ્યું, ઘરમાં બરોબર છે. અને આપણે દુકાનનો માલ એટલો લાવ્યા છે કાચનો. કાલ લાવ્યા હતા, કાલને આમ તો પમદી લાવ્યા હતા. અને ઘીની ડબ્બી પણ લાવ્યા સ્ટેશન રોડેથી. અને બિસ્કિટનો તો ફૂલ સ્ટોક છે જ તે. બાકી ઓકે. અને પેપ્સી ખાઈ લઈએ હમણાં ઘડીક રહી. અને હવે આપણે બેસી જઈએ જમવા. છાશ, પછી મગનું શાક, પછી દાળ ભાત, બટેટાની ભત્રી, પછી ગોળ, પછી સામે લાડવા છે, લાડવા. અને અહીંયા કઢી. હા સરસ મસ્તીની છે ગાઈસ, કાઢી. તો જમવા બેસી જઈએ. વાગે છે 1:30. જમીન પછી આપણે મળીએ. અને આ કાલે મિત્રો પતરી પાડીને આવડ્યા. 1 નંબર છે. નહીં ઓલી ખારી નહીં મોળી, 1 નંબર. મીડિયમ છે પણ મસ્ત છે. કાલ પાડીને છે. જો ગાઈસ આ ડિસ્કો કરે દ્વારકાધીશ. જો છો બહાર બંબુડી કાઢતે. અને ગાઈસ આપણે જમી પણ લીધું ક્યારનો. હા, એના બહુ મારે યાર આવવાનું હોય મિત્રો. અત્યારે મેં કીધું મેં તો હાલો તૈયાર થઈ જાવ. આ તો માથું વળાય દે એમ કીધું. હવે એને ક્યાંક જવું છે. હમણાં દ્વારકાધીશ એમ બોલતો, મેં તો જય દ્વારકાધીશ બોલતો તો થોડુંક દ્વાર એમ થઈ, પછી પૂરું થઈ ગયું. પછી ગડબડ ગોટ લે એની માથે નો ઓલા ગાંડા. હા, માલ લેવા જવાનું છે કે નહીં? તો હું નકશું બે જાય ગોત આવું છે. હાલો નકશો કાંઈ ગયો. હાલો ગોતમેશ્વર હાલો. તો હમણાં હાલશે મોમ જોઈજો, હમણાં એમાંથી હાલશે. જો નકશો હાલો ફાટક ખોલો. ગોતમેશ્વર હાટો મારવા જાય. હા હાલે સેન્ડલ પહેરો જોઈ લે ઠેકડા મારવા. ભાગો. હા દોડ્યો જલ્દી. આમ જો લા વાય ભાઈ, આમ જો નાના છોકરા આવે. આમ આપણે એની પેલા પોકી જઈએ. હાલો ફટાફટ. હમણાં ગાય કેવો નોટંકી આમ કુવાની નાટક કરતો હતો. હવે હાસું કૂતો હોય કે ખોટું કૂતો હોય નથી ખબર આપણને. પછી તો માર રાખે પડ્યો. હું પૂઈ ગયો તો ચાલુ ગાડી જે પાછળ લઈ લીધો નાનું મામા આગળ.
હવે અત્યારે રાગે પડી ગયો હવ એટલે માન રાગે પડી ગયો. હવે અત્યારે આવ્યા છે ગોતમેસર. જો ગાઈસ આપણે પહોંચી ગયા હતી એની જગ્યાએ. જો અહીંયા હતું ઓલો હેરુ દાદા. હવે તો અહીંયા તો સાતો છે. હું ક્યાં ઊભો છું? અહીંયા ઊભો છું. હવે તો મને બીક લાગે ત્યાં જવામાં. અને હા અમે ઘણા બધા છે માણસો. જો લક્ષુભાઈને લઈને આવ્યા છે. લક્ષુભાઈ જો કેમ ઊભો. હવે ક્યાં? હવે સીધા ઉપર આવી આય. વાવ અને મસ્ત મજાનું સનસેટ હમણાં ઘડીક થઈ છે. જો તો એ ક્યાં જાય છે? આમ જો મસ્ત મજાનું સનસેટ. જો હજી વાર છે. ના ભાઈ નકરા દોડા દોડી કરે છે. હા મેં તો કેવા મસ્ત બગલા બેઠા. જો એ જો અરે વાહ અહીંથી પણ જવાય એમ છે. પણ અહીંથી પણ જવાય એમ નથી. પણ આવડી આડી સાડી પડી ગઈ. જો ઓલી હતી ને આપણે આમ એ આમ હરકી છે પણ અહીં હરકી નથી એટલી બધી. જો પાણી તો જો આમ જો મિત્રો દેખાડો તમને. એક શેડ આવતી હોય એવું લાગે. આ બીજી શેડ ત્રીજી આમ કેમ આમ જો. અને આમે જો ઓલી ઓવડી જેવું દેખાય ત્યાં મારા પ્રી વેડિંગ ને ફોટા ને એ બધું ચાલતું હતું. પછી અહીંયા પણ જો ઓલા લોકો દેખાય ત્યાં પણ. હોલ આમાં નાળિયેરીની જો બધું દેખાય. એ મસ્ત લોકેશન છે. અને આ ઓલા બધા મારી પહેલાં પગી ગયા. હા તો જો યાર ઓહે મિત્રો વધારે પડતો પવન છે. થોડો કુદરતી જોવાની મજા જ કંઈક અલગ છે યાર. કાંઈ મને એ થાય શિવરનું આપણે જરી ગમતું આવું છે મસ્ત. મને એ થાય ઉત્તરાખંડ ને બધા સૌરવ જોશી બધા છે ત્યાં એ તો બધા કેવી જગ્યાએ ગયેલા. લિટરલી આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારું. ગમે એટલું ટેન્શન ન હોય, ગમે એટલું ન હોય માથે લોડ, બધું ક્લિયર થઈ જાય. કારણ કે જોઈને જ એટલી મજા આવે. મને જો આ ડુંગરા બરોબર. હા શું છે આ તો ઠેક. હા આપણે પાણી આવી છે કદાચ. પછી જો અહીંયા આ નજારો જો આટલો. જો આમે ઓલી ટેકરીઓ દેખાય ના લગી વહી જાય. પછી મજા આવે. ડુંગરો જો ફોનમાં એટલું બધું કેપ્ચર નહીં થાય પણ જે નરી આંખે જોઈ ને એક નંબર. હું એવું બનાવતો આખા રોડમાં કોઈ નથી. જો કેવી મજા આવે. બ્લોગની લાઈફ જ કંઈક અલગ છે કાંઈ મિત્રો. લાગે હો અઘરું છે બધું. જો હે ઓલું જો બગલું મજા ના હોય યાર કાંઈ. આ ડુંગરામાં જડેલા મિત્રો એ મજા આવેલી છે. આ ડુંગરામાં તો યાર જૂની યાદ છે તાજા. ના રસ્તો કોઈ બ્લોક કરી દીધો લાગે. જો મને ઓ હે ગાઈસ લક્ષુને તો બહુ મજા આવતી હશે. સમજો પાણી ધ્યાન રાખજો. મજા આવે ને. ઓ હે ગાઈસ આ તો હું પહેલી વાર આવ્યો. જો આ તો કાંઈક અલગ જ છો. કેવી આવું પાણી જોઈને જ માઇન્ડ ફ્રેશ થઈ જાય. એમાં મારો મોબાઈલ જોત કપડાક કરતો. તું વાઈન પર જો. ઓ અહીંયા તો જો ગાઈસ માછલી દેખાય તમને. અને સામે જો ગાઈસ મમરા જો કેટલા બધા આવ્યા છે. મમરા છે શું શીખાય ખબર નથી પડતી. પણ બધું વધારેલું બધું બહાર ત્યાં આવ્યું. કાચબો આવ્યો કાચબો. જો અહીંયા હતો અંદર વી ગયો. ઓ ગાઈસ આ તો જો અહીંયા તો આ મેં પહેલી વાર જોયું. શિવોરી માતા દેખાય આમ જો પિક્ચરમાં હોય એવું લાગે છે. હા મેં અત્યારે મારું ધ્યાન ન હોય જોઈ. આમ જો શિવોરી માતા કેવા દેખાય છે. ઓલા ભાઈ જો સામે વાત ગાઈસ મોરલો જો હે આ નજારો પહેલી વાર જોયો મેં. હા ગોત પેસર આવ્યો. એ બે છે. જો ગાઈસ બે મોરલા છે આમ જો મસ્ત મજાના. હે વાવ સુપર યાર. ઉપર આમ જો ગાઈસ આમ જોઈને જ મોજ આવી જાય. ઉપર તો
અને ગોતમેશ્વરથી આવી જશે અને ચોબુ જોવે છે મારો બ્લોગ અને આ ભાઈ કરી દીધા છે તો પણ ચાલુ હમણાં ઊંઘ આવતી હતી ને તને તો ગાઈસ હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખ્યા થાકી જો ગાઈસ અત્યારે ઠેઠ આવ્યો છું અત્યારે ઠેઠ કેટલા 8 વાગ્યા છે ઘડિયાળ બંધ થઈ ગઈ છે સોરી ગાઈસ તો કેવો થાકી ગયો છે બબ થવા મળ્યું એટલે બસ એમ તો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ એટલે એમ અત્યારે ઠેઠ આવ્યો છું માલ લઈને આજ સાચો 8 વાગ્યાનો 8 વાગે ઘરે આવ્યો માં શાંતિથી હવે બેસ હવે એડિટિંગ કરીશ પછી બ્લોગ પછી શું કહેવાય ડાઉનલોડ કરવા મૂકી દઈશ વાગ્યા છે 8 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલના નવા વ્લોગમાં